જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું મેં મારું કામ પણ ચાલુ કરી દીધું છે. ધ્રુવેશભાઈ એના પપ્પા હજી સૂતા છે. હમણાં જ ભગવાનની આરતી થઈ અને હજી ચાલુ જ છે. અહીંયા મેં મારા કપડાં ધોવા માટે રાખી દીધા છે અને હવે બનાવશું જમવાનું. ફાઇનલી જોવા જઈએ તો કાલે નરેન્દ્ર મોદીને સાંભળી ને મન એકદમ ખુશ થઈ ગયું. શું એને સ્પીચ આપી છે, સેલ્યુટ. કેટલું સટીક ને સીધી વોર્નિંગ જ છે જોવા જઈએ ને તો. કે ભાઈ વાત કરવી હોય તો કાશ્મીર ઉપર વાત કરજો, વાત કરવી હોય તો આતંકવાદ ઉપર વાત કરજો, બાકી કોઈ મુદ્દાને લઈને અમે વાત કરવા માટે તૈયાર જ નથી. મજા આવી ગઈ. ન સાંભળ્યું હોય ને તો જરૂરથી સાંભળજો. હાલો ત્યારે હું મારું ખાવાનું બનાવી લઉં, પછી તમે મળો. કામ કરવાનું ચાલુ કરો ને ત્યાં સુધીમાં કાંઈક ને કંઈક વચ્ચે આવી જાય. ધ્રુવેશભાઈ ઉઠી ગયા હતા તો એને ફરી પાછા સોવડાવ્યા. તો નાનો બાળક હોય ત્યારે આમ જ એડજસ્ટ કરીને હાલવું પડે. તો હવે સાહેબ સૂઈ ગયા છે, હવે રાંધી લો. ધ્રુવેશભાઈ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ કરો. હજી ચાય ખપે હે? ચાય ખમ દૂધવાળો આવે ને પછી બનાવીએ. હજી દૂધ નથી આવ્યું. ખોટે ખોટો નાટક કરતે શીખો હોય તો ધ્રુવેશભાઈ કનેથી શીખો. કેમ રોવાય ધુલો? એકવાર રોઈને બતાવતા કેમ રોવાય? ખોટે ખોટે રોશે. કેમ રોવાય? રોઈને બતાવો તો એક વખત. બક્કાલા વાળો આવ્યો છે તો બક્કાલો લઈ આવીએ. જો તમારા વાળ ખેંચ્યા વધારે બક્કાલો લઈ. મારી વાત મેં તને કેટલી વાર કીધું હે કે બાટલી ન પી. કીધું ને કે નથી કીધું? બાટલી પીએ ને તો આપણું પેટ દુખે. પેપ્સી એ ન પીવાય, જ્યુસ પીવાય. હા, એપલ ખવાય. હવે મારી વાત સાંભળ. અહીંયા મારા સામું જો. હવે બાટલી પીસ? ચોક્કસ? પ્રોમિસ? પ્રોમિસ કરો. થેન્ક યુ ની પ્રોમિસ કરો કે નહીં પીવું. નહીં પીવું હવે. અમૂરી એ બાટલી નહીં પીવું. झूठो पिया जाऊं मैं भले वाला. फिलहाल तो तुम ये सोचो कि तुम कौन हो. एक हिंदुस्तानी और बदले में अपने साथी